લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગોત્રી તળાવમાં માછલીઓના મૃત્યુ બાદ 2 દિવસ પછી તંત્ર જાગ્યું છે। પાણીના નમૂનાના તપાસના આદેશ અપાયા છે। વડોદરા શહેરના ગોત્રી તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોતની ઘટના બાદ 2 દિવસ પછી મહાનગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે। તળાવ કિનારે અસંખ્ય માછલીઓ મૃત હાલતમાં મળી આવતા સ્થાનિકોમાં રોષ અને ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો। ઘટનાને લઈને જળચર જીવનના સંરક્ષણ અને તળાવની જાળવણી અંગે અનેક સવાલો પણ ઊભા થયા હતા। સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગોત્રી તળાવમાં લાંબા સમયથી વિવિધ સમસ્યાઓ યથાવત છે। તળાવમાં ઓક્સિજનનું પ્રમાણ જાળવવા માટે 2 ફુવારા લગાવાયા હતા, જે બંધ હાલતમાં હોવાનું પણ તેમજ અવારનવાર દૂષિત પાણી તળાવમાં પ્રવેશતું હોવાનું પણ ફરિયાદો ઉઠી રહી છે। તેમ છતાં મુદ્દાઓના નિરાકરણ માટે અસરકારક પગલાં લેવામાં આવ્યા ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। પર્યાવરણ પ્રેમીઓનું માનવું છે કે શહેરના અનેક તળાવોનું બ્યુટિફિકેશનના નામે અતિશય સિમેન્ટ કોન્ક્રીટીકરણ કરવામાં આવ્યું છે, જેના કારણે તળાવોની કુદરતી જૈવ વિવિધતા અને જળચર જીવન ઉપર પ્રતિકૂળ અસર પડી રહી છે। અગાઉ પણ નિષ્ણાંતોએ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી, પરંતુ તંત્ર દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવ્યું ન હોવાનું તેઓ કહે છે। માછલીઓના મૃત્યુ બાદ સ્થાનિકોમાં ભારે નારાજગી ફેલાઈ છે। ઘટનાના 2 દિવસ બાદ મહાનગરપાલિકા તંત્ર સક્રિય બન્યું છે। સ્થાયી સમિતિના ચેરમેન વર્ષાબેન વ્યાસે સમગ્ર મામલે તપાસની વાત કરી છે અને તળાવના પાણીના નમૂનાઓની તાત્કાલિક ચકાસણી કરવા આદેશ આપ્યા છે। માછલીઓના મૃત્યુનું સાચું કારણ જાણવા માટે સંબંધિત વિભાગોને તપાસ સોંપવામાં આવી છે। હવે તપાસ અહેવાલ બાદ જ માછલીઓના મોત પાછળનું વાસ્તવિક કારણ સ્પષ્ટ થશે। જો કે ઘટનાએ શહેરના તળાવોની જાળવણી, પાણીની ગુણવત્તા અને જળચર જીવનના સંરક્ષણ અંગે તંત્રની કામગીરી સામે ફરી એકવાર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે। ધ્યાનમાં બાબત આવેલી છે। કાલે પણ અહીંયા ખૂબ સ્મેલ સાથેની પણ અમારા સાથી કાઉન્સિલર આના માટે ત્યાં સતત 2 દિવસથી નીતિનભાઈ પટેલ સિનિયર કાઉન્સિલર ત્યાં કામગીરી કરી રહ્યા છે। સાથે આ માહિતી મળવાની સાથે તરત ને તરત કેવી રીતના આનો જીવ પણ જે માછલીઓનો ગયો છે એના માટે પણ અમે ખેદ સાથે કહી કે બહુ બધી માછલીઓ થઈ છે, મૃત્યુ પામી છે। તો ઝડપથી આ ગંદુ પાણીનો નિકાલ કેવી રીતના થાય, ગંદુ પાણી કોણે છોડ્યું છે, કોને પાડો તોડ્યો છે, આ સંદર્ભમાં તરત ને તરત અધિકારીને સૂચન આપ્યું છે કે તાત્કાલિક આ ધોરણે વડોદરાની ટીમ કામે લાગે। કઈ જગ્યાએથી આ પાણી અંદર આવી રહ્યું હોય એવું લાગે છે? એક પાડો દિવાલનો આખો તૂટ્યો છે ને એના ખાસું એવું ફોર્સફુલી મેં પેલામાં પણ જોયું કે પાણી આવે છે ને તરત નીતિનભાઈ પટેલ અમારા સાથી કાઉન્સિલર ત્યાં પહોંચ્યા છે। માનવી ભૂલને કારણે કે કોઈ જાણી જોઈને કોઈ જોઈ લે છે, અધિકારી પાસેથી જવાબ ચોક્કસ માંગીશું।